હેલો મિત્રો, આપણે આ વરસાદ વહી ગયા લગભગ 4-5 દી થઈ ગયા છે અને હાથી બાથી હાલીને ખેતર બધા આપણે કમ્પ્લીટ કરી નાખ્યા છે અને નીંદાઈ ગયા છે. હવે આપણે આ શેઢા બાકી છે. હવે જો શેઢા નીંદાઈ જાય એટલે ખેતર થઈ જાય સાફ. અને આપણે અહીંયા હાંઠીને ઢગલા કરેલા છે અને આપણે જો ઘેહોડા વાવ્યા છે. હાલો તને બતાવું. સિઝન પૂરી થાય હાંઠિયું ખેંચી અને અમુક ટકા હાંઠિયું છે ને આવી રીતના શેઢા નાખી દેવી. પડી ખાતરે થાય અને આવી રીતના ચોમાસામાં જો આપણે વહેલા અહીં નીચે વાવી દેવી ને એટલે શાકભાજી ઓર્ગેનિક મસ્તી ના થાય. આપણે દર વર્ષે આવી રીતે કરવી. આવી 2-3 ખેતરમાં નાખેલા છે. વહેલાવાળી વસ્તુ હોય ને એ બધી આને કાંઠે વાવી દેવાનું એટલે બહુ સારા શાકભાજી આવે આમાં. આપણે જો અહીંયા તુરિયા વાવ્યા છે, અહીંયા દૂધી છે, પછી આ વાલોડ છે અને ઓલા આપણે ગલકા છે. એવા અલગ અલગ પહેલાંવાળી વસ્તુ બધી આપણે અહીંયા વાવી દેવી છે. અને આપણે આ વાડીનો ખેતરના શેઢે જો આવી રીતના ફ્રૂટના ઝાડે પણ વાવેલા છે. આ સીતાફળીને આપણે લગભગ 4 થી 5 વર્ષ જેવી થઈ ગઈ છે અને હવે 2 વર્ષથી ફ્રૂટ પણ આવવા મળ્યા છે. ઉનાળામાં પાણી પીતી છતાં જો અત્યારે આવી રીતની છે અને ફાલ પણ આવવા મળ્યો. જો ફૂલ ઉઘડવા મળ્યા છે. હવે આમાં ફ્રૂટ બેહવાનું ચાલુ થઈ જાય ધીમું ધીમું. ફ્રૂટ આપણે ઘણું આવે છે. ઉપર પણ ઘણી બધી લગાવેલી છે અને અહીંયા છે. જો આ શેઢામાં લાગટ વાવેલી છે. ખેતરમાં દેખાવો સારો આવે ને ફ્રૂટે ખાવા મળે. આપણે ન ખાવી તો કાંઈ નહીં, પક્ષીઓ ખાય. એટલે આવી રીતનું આપણે વાવી દેવાના. હજી ખાલા છે ને એ વાવી દેવાના છે આપણે. હવે જે અહીં ખાલા છે ને આપણે જે સીતાફળી વચ્ચે ત્યાં આપણે ઓલે એપલ બોર વાવવાના છે. બોર બહુ મોટા આવે અને બહુ મોટી ન થાય એટલે આપણે અહીંયા પાછળ ઝટકા અને તાર બાંધેલા છે ત્યાં અડે નહીં એટલે નાની એમથી થાય અને ફ્રૂટ બહુ સારા બેસે છે. આપણે એક જગ્યાએ છે બહુ સારા ફ્રૂટ આવે છે મોટા મોટા અને મીઠાઈ એટલા લાગે. એટલે આપણે બાકીની ખાલી જગ્યામાં આપણે એપલ બોર વાવવાના છે. આપણે આ વરસાદ આવ્યો ને એ પહેલાં કપા બહુ સારો હતો પણ વરસાદમાં પાણી લાગી ગયું થોડુંક અને પાણી લાગ્યા પછી અત્યારે વરસાદ વહી ગયો છે પણ છતાંય જો ઉપડતો નથી અને પવન વધારે છે ને હવે પવન લાગે છે. ઝપટાઈને હાવ ઝાંખો પડી ગયો કપા. અને આ તો વાંધો નહીં પણ જે ઓલા ચોમાસામાં જે વાવેલો કપા હતો ને કોરામાં એ અત્યારે 2 પાંદડા છે પણ એના અહીંયા ઝપટાઈને ગળા પડવા મળ્યા છે. હવે એનું શું કરવું કંઈ ખબર નથી પડતી. હવે આ વરસાદ આવે તો સારું ને તો ઉગ્યા પછી પાછા ફરીવાર વાવવાનું થાય કપાસ એવું લાગે છે. જો અત્યારે આ ખાલી મોટા કપામાં ખાલી ઉપર પાંદડા રહ્યા, નીચેના બધા ખરી ગયા. આવી રીતના આખા ખેતરમાં એવું જ થયું છે. જો તમે બધા નીચેના પાંદડા બધા ખરી ગયા છે બધા કપામાં. આમ ફૂદડીઓ થઈ ગઈ ઉપરની ઝાંખો. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને મળીએ હવે નવા વ્લોગમાં. બાય બાય.